વ્હીકલની જે સ્પીડ હોય એને કંટ્રોલ કરવા માટે બ્રેકિંગનો યુઝ થાય છે. બ્રેકિંગની અંદર ક્લાસિફિકેશન કરવા જઈએ તો બ્રેકિંગની વર્કિંગ એટલે એનર્જી સોર્સ પ્રમાણે ક્લાસિફિકેશન 3 ટાઈપ આવે છે. સૌથી પહેલાં આવશે મિકેનિકલ બ્રેક, હાઇડ્રોલિક બ્રેક અને ન્યુમેટિક બ્રેક. મિકેનિકલ બ્રેક વિશે આપણે ડિટેલમાં જાણીએ તો મિકેનિકલ બ્રેક આપણે સાયકલની અંદર યુઝ કરવામાં આવે છે. એના પછી અત્યારના 2 વ્હીલરની અંદર ફ્રન્ટ અને રિયર વ્હીલની અંદર જે બ્રેકિંગ એસેમ્બલી યુઝ કરવામાં આવે છે મિકેનિકલ કોમ્પોનન્ટથી વર્ક કરતી બ્રેક યુઝ કરવામાં આવે છે. એના પછી આપણે વાત કરીએ તો હાઇડ્રોલિક બ્રેક. હાઇડ્રોલિક બ્રેકનું જે મેઇન વર્કિંગ પ્રિન્સિપલની અંદર પાસ્કલ લો પ્રમાણે એની અંદર ફ્લુઇડના ફોર્સથી બ્રેકિંગ અપ્લાય કરવા માટે યુઝ થાય છે. અને અત્યારની ઓલમોસ્ટ બધી જ કારની અંદર લેટેસ્ટ બધી જ કારની અંદર ન્યુમેટિક હાઇડ્રોલિક ટાઈપ બ્રેક યુઝ કરવામાં આવે છે. હાઇડ્રોલિક ટાઈપ બ્રેકની અંદર ફ્લુઇડના ફોર્સથી બ્રેક અપ્લાય કરવામાં આવે છે. એના પછી આપણે વાત કરીએ ન્યુમેટિક બ્રેક. તો ન્યુમેટિક બ્રેક જે છે હેવી કોમર્શિયલ વ્હીકલની અંદર યુઝ કરવામાં આવે છે. ન્યુમેટિક બ્રેકની અંદર એટમોસ્ફિયર એરનો યુઝ કરવાનો, એરને કમ્પ્રેશન જે છે એને કમ્પ્રેસ કરે છે અને એ કમ્પ્રેસ એર થ્રુ બ્રેકિંગ અપ્લાય કરવામાં આવે છે. તો આ હતું ન્યુમેટિક બ્રેક. એના પછી હવે વર્કિંગ કોમ્પોનન્ટ પ્રમાણે આપણે ક્લાસિફિકેશન જોઈએ બ્રેકની અંદર તો મેઇનલી ડ્રમ બ્રેક અને ડિસ્ક બ્રેક આવશે. ડ્રમ બ્રેકની અંદર આપણે જોવા જઈએ તો ડ્રમ બ્રેકની અંદર વ્હીલ સિલિન્ડર હોય, વ્હીલ સિલિન્ડરની સાઈડ ઉપર બ્રેક શો આપેલા. વ્હીલ સિલિન્ડરની અંદરથી જ્યારે ફ્લુઇડના ફોર્સથી બ્રેક શો ઉપર ફોર્સ આપવામાં આવે છે તો બ્રેક શો એક્સપાન્સ થાય અને ડ્રમ જોડે એટેચ થાય તો બ્રેક અપ્લાય થાય. અને સેમ એ જ રીતના ડિસ્ક બ્રેકની અંદર પણ નાનું એક સિલિન્ડર આપેલું હોય અને એક પિસ્ટન એસેમ્બલી આપેલી હોય. તો જ્યારે પિસ્ટન ઉપર ફ્લુઇડના ફોર્સથી પિસ્ટન બ્રેક પેડ ઉપર ફોર્સ આપશે ત્યારે ડિસ્કની જોડેથી બ્રેક અપ્લાય થશે. તો આ હતી ડ્રમ બ્રેક અને ડિસ્ક બ્રેક વિશે. હવે આપણે ડેમોન્સ્ટ્રેટ કરીશું ડ્રમ બ્રેક વિશે. તો ડ્રમ બ્રેક વિશેના કોમ્પોનન્ટ વિશે અહીંયા જોઈએ ડિટેલની અંદર. તો સૌથી પહેલાં હવે આપણે અહીંયા જોઈશું ડ્રમ બ્રેક વિશે. ડ્રમ બ્રેકની અંદર અહીંયા આપેલું છે આ ડ્રમ. આ ડ્રમનો ઇનર સરફેસ અહીંયા આપેલું છે કે જ્યાં બ્રેક શુ અહીંયા એટેચ થાય અને બ્રેક અપ્લાય થાય છે. ડ્રમ બ્રેકની અંદર સૌથી પહેલા કોમ્પોનન્ટની અંદર જોવામાં આવે તો આ બેક પ્લેટ જે છે જે રિયર હાઉસિંગની ઉપર માઉન્ટ કરેલી હોય છે. બેક પ્લેટ ઉપર અહીંયા વ્હીલ સિલિન્ડર માઉન્ટ કરેલું હોય છે. વ્હીલ સિલિન્ડરની જોડે અહીંયા બ્રેક શુ લાઇનર માઉન્ટ કરેલા હોય છે જે બેક પ્લેટ જોડે એટેચ હોય. એ બીજી સાઈડનું બ્રેક શુ જે બેક પ્લેટ જોડે માઉન્ટિંગ કરેલું હોય છે. એના પછી સેન્ટરની અંદર અહીંયા વ્હીલ હબ જે ગ્રીન કલરનું અહીંયા આઈડેન્ટિફાઈ કરેલું છે એની પર જે અહીંયા હોલ આપેલા છે એની પર સ્ટડ થ્રુ વ્હીલ ફિટિંગ કરવામાં આવે છે. ડ્રમ લગાવ્યા પછી વ્હીલ સિલિન્ડરની અંદર ડિટેલમાં આપણે વર્કિંગની અંદર જોઈએ તો વ્હીલ સિલિન્ડરની અંદર અહીંયા જે નાના બે દેખાય છે એ નાના પિસ્ટન આપેલા છે. પછી રિટર્નર સ્પ્રિંગ આપેલી છે. એના પછી વ્હીલ સિલિન્ડરની આઉટર સાઈડ ઉપર બ્લેક કલરના ડસ્ટ કેપ આપેલી છે કે જેનાથી એક્સટર્નલ પાર્ટિકલ્સ ડસ્ટના પાર્ટિકલ્સ જે છે એ સિલિન્ડરની અંદરની સાઈડ ઉપર ના આવે એટલા માટે ડસ્ટ કેપ લાગેલી છે. વ્હીલ સિલિન્ડરની જોડે આ વ્હીલ સિલિન્ડરની અંદર પિસ્ટન લાગેલા છે. એના થ્રુ પિસ્ટન અહીંયાથી આઉટવર્ડ સાઈડ ઉપર આવશે ત્યારે આ બ્રેક શુ જે છે એ બ્રેક શુ એક્સપાન્સ કન્ડિશનની અંદર આવશે ત્યારે જે ડ્રમની જોડે એટેચ થાય એટલે બ્રેક અપ્લાય થાય. એના પછી આપણે જોઈએ તો કે રિયર વ્હીલની અંદર અહીંયા હેન્ડ બ્રેક ઓપરેટેડ. હેન્ડ બ્રેક જે છે એ મિકેનિકલી ઓપરેટેડ થાય છે. અહીંયા વ્હીલ સિલિન્ડરની અંદર હાઇડ્રોલિક ફ્લુઇડથી બ્રેક ઓપરેટ થાય અને આપણી કારની અંદર એક હેન્ડ બ્રેક હોય છે જે હેન્ડ બ્રેક જે મિકેનિકલ કેબલથી ઓપરેટ થાય છે એનું લીવર અહીંયા આપેલું છે. મિકેનિકલ કેબલથી આપણે જ્યારે એને બ્રેક અપ્લાય કરીશું તો આ રીતના શું એક્સપાન્સ થશે અને બ્રેક અપ્લાય થશે. તો આ હતું ડ્રમ બ્રેક વિશેનું ડેમોન્સ્ટ્રેશન અને ડ્રમ બ્રેકનું વર્કિંગ. હવે આપણે જોઈશું ડિસ્ક બ્રેક વિશે. ડિસ્ક બ્રેક જે છે એક હાઇડ્રોલિક બ્રેકનું જ વર્કિંગ વિશે છે કે જેની અંદર આપણે ડિસ્ક બ્રેકના અહીંયા કોમ્પોનન્ટ દર્શાવેલા છે. ડિસ્ક બ્રેકના કોમ્પોનન્ટની અંદર જોવા જઈએ તો સૌથી પહેલો કોમ્પોનન્ટ છે કેલિપર એસેમ્બલી કે જેની અંદર કેલિપર અહીંયા દર્શાવેલું છે જેની અંદર આ સિલિન્ડર આપેલું છે. આ જે સિલિન્ડર જે છે એની અંદર પિસ્ટન ઇન્સર્ટ કરવામાં આવે છે અને અહીંયા જે સ્લીવ આપેલી છે રબરની સ્લીવ કે જે ઓઇલ અંદર ઇન્સર્ટ થતું હોય એ ઓઇલને લીકેજ સ્ટોપ કર. કન્ટિન્યુ તો કાપી નાખશું પછી પહેલેથી એવું. ચાલો એ ભાઈ બહુ સાયલેન્ટ પહેલે પૂછો જાઓ. ચાલો હવે આપણે જોઈશું ડિસ્ક બ્રેક વિશે. ડિસ્ક બ્રેક વિશે અહીંયા જોઈને સ્ટાર્ટ કરો એન્ડ ધેન કમ્પોનન્ટ્સ આવી જાય એટલે તમારે ત્યાં ડિસ્પ્લેમાં જોઈને આમાં હાથ બતાવવાનો છે. સમજી રહ્યા છો? તમે નહીં દેખાવ, તમે જ્યારે કમ્પ્યુટર દેખાડશો ત્યારે. ઓકે ચાલો 1 2 3 ગો. હવે આપણે જોઈશું ડિસ્ક બ્રેક વિશે. ડિસ્ક બ્રેક વિશે જાણતા પહેલાં સૌથી પહેલાં અહીંયા કોમ્પોનન્ટ ડિસ્પ્લે જે છે એ હવે આપણે જોઈશું ડિસ્ક બ્રેક વિશે. ડિસ્ક બ્રેક જે છે એક હાઇડ્રોલિક
હવે આપણે જોઈશું ડિસ્ક બ્રેક વિશે. ડિસ્ક બ્રેકની અંદર આપણે જાણતા પહેલાં ડિસ્ક બ્રેકનું વર્કિંગમાં આપણે જોઈશું તો કે હાઇડ્રોલિક ફ્લુઇડથી ડિસ્ક બ્રેક વર્ક કરે છે. ડિસ્ક બ્રેકના કોમ્પોનન્ટ વિશે જોતા પહેલાં અહીંયા આપણે ડિસ્ક બ્રેકના અલગ અલગ કોમ્પોનન્ટ આપેલા છે. નહીં તું કટ કર ને પણ યાર. અરે ચાલુ રાખો ને, કટ થઈ ગયું. એવું એવું કેવું? ચલો હવે આપણે જોઈશું ડિસ્ક બ્રેક વિશે. ડિસ્ક બ્રેક જે છે એ હાઇડ્રોલિક ફ્લુઇડથી વર્ક કરે છે. ડિસ્ક બ્રેકના કોમ્પોનન્ટ વિશે અહીંયા જાણીએ તો સૌથી પહેલો કોમ્પોનન્ટ આવશે કેલિપર એસેમ્બલી. કેલિપર એસેમ્બલીની અંદર અહીંયા જે કેલિપર જે છે એલ્યુમિનિયમ એલોયનું મટીરિયલ બનેલું છે. કેલિપરની અંદર જે અહીંયા સિલિન્ડર આપેલું છે એ સિલિન્ડરની અંદર પિસ્ટન ઇન્સર્ટ કરવામાં આવે છે, જેની અંદર અહીંયા ઓઇલની સ્લીવ રબરની સ્લીવ આપેલી છે કે જે ફ્લુઇડ અંદર ઇન્સર્ટ થાય એ લીકેજ ના થાય એટલા માટે અહીં રબરની સીલ ઇન્સર્ટ કરેલી છે. તો આ જે છે એ કેલિપર એસેમ્બલી ડિસ્ક બ્રેકની છે. કેલિપર એસેમ્બલીની અંદર બે કોમ્પોનન્ટ હોય છે કે આ બીજો સપોર્ટેડ કોમ્પોનન્ટ કે જેની અંદર ડબલ પિસ્ટન ટાઈપ અહીંયા આપણે ડિસ્ક બ્રેક છે. ડબલ પિસ્ટન ટાઈપની અંદર એ બીજો પિસ્ટન ઇન્સર્ટ કરવામાં આવે છે. એની અંદર પણ રબરની સ્લીવ આપેલી હોય કે જે ફ્લુઇડ જે છે એ લીકેજ ના થાય એટલા માટે. પ્લસ આ જે સિલિન્ડર જે છે એની અંદર જ્યારે એર આવી જાય છે ડિસ્ક બ્રેકની અંદર ત્યારે બ્લીડિંગ કરવા માટે અહીંયા બ્લીડિંગ સ્ક્રૂ આપેલો છે. અહીંયાથી જે પણ વધારાની એર સિસ્ટમની અંદર હોય ફ્લુઇડની એર એ રિમૂવ કરવા માટે અહીંયા બ્લીડિંગ સ્ક્રૂ આપેલું છે કે જે રિમૂવ કરી શકાય ઇઝીલી. તો આ હતી કેલિપર એસેમ્બલી. એના પછી આપણે વાત કરીએ કેલિપર પિન. કેલિપર પિન જે છે એ બ્રેક પેડ જે અહીંયા લાગેલા હોય એ બ્રેક પેડને સપોર્ટ કરવા માટે યુઝ થાય છે, જેનું માઉન્ટિંગ કેલિપરની અંદર અહીંયા ઇન્સર્ટ કરવામાં આવે છે કે જેની અંદર બ્રેક પેડ સપોર્ટેડ માઉન્ટ કરવામાં આવે છે. એના પછી વાત કરીએ ડિસ્ક. જે ડિસ્ક અહીંયા જે દેખાય છે એની બંને સાઈડ ઉપર અહીંયા બ્રેક પેડ ઇન્સર્ટ કરેલા હોય છે. ડિસ્કની અંદર અહીંયા જે હોલ આપેલા છે એ જ્યારે પણ બ્રેકિંગ અપ્લાય થાય ત્યારે હીટ વધારે પડતી પ્રોડ્યુસ થાય એ રિમૂવ કરવા માટે અહીંયા વેન્ટિલેશન માટે અહીંયા હોલ પ્રોવાઈડ કરેલા છે. ડિસ્કનું મટીરિયલ સ્ટેન સ્ટીલમાંથી બનેલી હોય છે. હાઈ સ્ટેન સ્ટીલ મટીરિયલમાંથી ડિસ્ક બ્રેક ડિઝાઇન કરવામાં આવે છે. સેન્ટરના જે 4 હોલ આપેલા જે છે એ હબની અંદર માઉન્ટ કરવા માટે ડિસ્ક બ્રેક યુઝ થાય છે. એના પછી આપણે વાત કરીએ છીએ બ્રેક પેડ. બ્રેક પેડની અંદર જોવા જઈએ તો આ બ્રેક પેડનો જે હોલ આપેલો છે એની અંદર કેલિપર પિન ઇન્સર્ટ કરવામાં આવે છે. બ્રેક પેડના મટીરિયલ વિશે વાત કરીએ તો અહીંયા એસ્બેસ્ટસ મટીરિયલ કે જે હાઈ ફ્રિક્શન માટે યુઝ થાય છે, એસ્બેસ્ટસ મટીરિયલનો યુઝ કરવામાં આવે છે. આ છે બ્રેક પેડ. બ્રેક પેડની બેક સાઈડ ઉપર અહીંયા પિસ્ટનના પ્રેશરથી બ્રેક અપ્લાય કરવામાં આવે છે. એના પછી વાત કરીએ પિસ્ટન. અહીંયા જે દેખાઈ રહેલો છે ક્રોમ પ્લેટેડ ટાઈપ પિસ્ટન જે છે. પિસ્ટનના મટીરિયલ વિશે વાત કરીએ તો પ્લાસ્ટિકનો આવે છે પ્લસ મેટલની અંદર ક્રોમ સ્ટીલનો આવે છે. તો આ પિસ્ટન જે છે એ કેલિપર એસેમ્બલીની અંદર માઉન્ટ કરવામાં આવે છે. તો આ કેલિપર એસેમ્બલીની અંદર પિસ્ટન જ્યારે આની અંદર પ્રેશરથી ઇન્સર્ટ કરેલો હોય છે. તો અહીંયા જે દેખાય જે છે એ કેલિપરની અંદર અહીંયા પિસ્ટન ઇન્સર્ટ કરેલો છે. એના પછી વાત કરીએ તો સ્લીવ. આ જે સ્લીવ જે દેખાય છે એ સ્લીવ એ સેપરેટ બે બ્રેક પેડ જે છે એને અલગ રાખવા માટે સ્લીવનો યુઝ થાય છે, જે કેલિપર એસેમ્બલીની વચ્ચે માઉન્ટ કરવામાં આવે છે. તો અહીંયા જે આપણે કોમ્પોનન્ટ જોયા એ ડિસ્ક બ્રેકના કોમ્પોનન્ટ વિશે, અહીંયા બધું અલગ અલગ કોમ્પોનન્ટ વિશે જાણીશું. હવે ડિસ્ક બ્રેક આપણે જોઈશું ડિસ્ક બ્રેકના વર્કિંગ વિશે. ડિસ્ક બ્રેકનું વર્કિંગ આપણે અહીંયા ટુ વ્હીલરની અંદર ચેક કરીશું કે એની અંદર અલગ અલગ કોમ્પોનન્ટનું ફિટિંગ કઈ રીતના છે અને વર્કિંગ આપણે અહીંયા ડેમોન્સ્ટ્રેટ કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો અહીંયા આપેલું છે બ્રેક લીવર. બ્રેક લીવર પછી અહીંયા ઉપર રિઝર્વ ટેન્ક આપેલી છે. રિઝર્વ ટેન્કની નીચેની સાઈડ ઉપર માસ્ટર સિલિન્ડર આપેલું છે. માસ્ટર સિલિન્ડરની જોડે જે ફ્લુઇડ લાઇન આપેલી જે છે એ ફ્લુઇડ લાઇન થ્રુ ફ્લુઇડ અહીંથી ટ્રાન્સફર થઈ અને ફ્લુઇડ આવશે આ કેલિપર એસેમ્બલીની અંદર. કેલિપર એસેમ્બલીની અંદર ડબલ પિસ્ટન ટાઈપ પિસ્ટન આપેલા છે કે જે ફ્લુઇડ આવશે ત્યારે ડબલ પિસ્ટન એ બ્રેક પેડ ઉપર પ્રેશર આપશે અને બ્રેક અપ્લાય થશે. એના સિવાય અહીંયા જે આપેલું છે બ્લીડિંગ સ્ક્રૂ આપેલો છે. અહીંયા આપેલી છે ડિસ્ક. ડિસ્કની અંદર જે અહીંયા હોલ આપેલા છે એ હોલ વેન્ટિલેશન માટે આપેલા છે કે જ્યારે બ્રેક અપ્લાય થાય ત્યારે હીટ વધારે પડતી પ્રોડ્યુસ થાય તો રિલીઝ કરી શકાય એટલા માટે વેન્ટિલેશન હોલ આપેલા. 4 સેન્ટરમાં જે હોલ આપેલા છે જે એ હબની જોડે ડિસ્કને ફિટિંગ કરવા માટેના આપેલા છે. વર્કિંગ વિશે આપણે હવે જોઈશું. વ્હીલને આપણે અહીંયા રોટેટ કર્યું અને જ્યારે બ્રેક લીવર એપ્લાય કરીશું ત્યારે બ્રેક અપ્લાય થશે. ફરીથી એકવાર જોઈ લઈએ. બ્રેક લીવર જ્યારે અપ્લાય કરીશ ત્યારે બ્રેક અપ્લાય થશે. તો આ હતું ડિસ્ક બ્રેકનું વર્કિંગ.